પંચમહાલના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કામ કરતા કામદારનું મોત થતાં કંપની બહાર હોબાળો. આદિત્ય બિરલા કંપનીના ગેટ બહાર મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને ન્યાય માટે પહોંચ્યા. પરિવારજનોના જણાવ્યા મુજબ કાલોલ તાલુકાના સુરેલી ગામના પટેલ કમલેશભાઈ છેલ્લા 30 વર્ષથી કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં ચાલુ કામ દરમિયાન તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસની સારવાર બાદ પટેલ કમલેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે સવારે આદિત્ય બિરલા કંપનીની ગેટની બહાર મૃતકના પરિવારજનો તેના મૃતદેહને લઈને ન્યાય માટે બેઠા હતા. આ ઘટનાની જાણ હાલોલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હું વિજેન્દ્ર પરમાર, આ મારા બનેવી છે. અહીંયા કંપનીમાં નોકરી કરતા હતા આદિત્ય બિરલામાં. છેલ્લા 25 થી 30 વર્ષથી એ નોકરી કરે છે, પરમનન્ટ છે. શનિવારની નોકરી અમને ઇન કરી, ત્યાર પછી અમને બનાવ બન્યો, ખેંચ આવી. ખેંચ આવ્યા પછી કંપનીમાં જે તે કંઈ અમને સગવડ મળી, પછી એમને ત્યાંથી રિફર કર્યા હાલોલ હોસ્પિટલમાં. હાલોલ હોસ્પિટલમાં એમણે ના પાડી હાલોલવાળાએ. પછી અમને ઈએસઆઈમાં લઈ ગયા. ઈએસઆઈમાં લઈ ગયા પછી એમને એવું કહ્યું કે એસએસજીમાં લઈ જાઓ. એસએસજીમાં અમે લઈ ગયા. રવિવાર સુધી એમને સારું હતું, રવિવાર સોમવાર સુધી સારું હતું. સોમવાર અચાનક જ એમની તબિયત બગડી રાતે, તો અમને પમ્પિંગ કરવાનું કીધું. પમ્પિંગ અમે સોમવાર સાંજ સુધી અમે કર્યું, પણ અમારો કેસ બગડ્યો નહીં. કંપનીને અમને અમારી એવી રિક્વેસ્ટ છે કે તમે આપવા પાત્ર તો જે છે કંઈ છે એ મળવા પાત્ર કંપની તરફથી છે, પણ ઓન ડ્યુટી જે કંઈ કંપનીમાં થયું છે તો કંપની તરફથી અમને જે કંઈ વળતર મળે. મારી બહેનની આગળ 45 થી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારા 2 ભાણિયા છે અને એક ભાણી છે, તો એમની જીવાદોરી આગળ ચાલે એના માટે કંપનીને અમારી અપીલ છે કે તમે એમના માટે કશું કરી આપો. બસ એટલી મારી રિક્વેસ્ટ છે તમને. મારું ગામ સુરેલી છે. મારા ફાધર અહીંયા નોકરી કરતા હતા અને શનિવારે બનાવ બનાવ્યો હતો કંપનીમાં જ. તો તૈયારી ક્લાસમાં હાલોલ લઈ ગયા હતા, દાખલ કર્યા હતા. હાલોલ દવાખાનાથી તો આગળ લખી આપ્યું, પણ કંપની અહીંથી છોડી દીધા અમને. પછી તમારી જવાબદારી, અમે જવાબદારી અહીંથી ના લઈ શકીએ એવું કીધું. તો અમે ત્યાં લઈ ગયા, પણ અમારે ત્યાં બહુ એટલું બધું નથી પરિસ્થિતિ સારી કે આગળ ના જઈ શકીએ એમ. પછી જે મારા પપ્પાને બહુ વધારે વધી ગયું, તો પછી એમને એક્સપાયર થઈ ગયા. તો અમે આ માંગ કરીએ છીએ કે અમારે જે મળતું કંપનીમાં જે મળવાનું એ મળવાનું છે, પણ બીજું જે કંપનીમાં ચાલુ કંપની આવું થયું તો આગળ જે મળતું હોય તો આપો એમ. એટલા માટે જીવાદોરી ચાલે એમ. મારું નામ છે પટેલ જનકકુમાર કમલેશભાઈ.